તો મિત્રો હવે ભાગ 2 માં આપણે જોઈશું કે તમે કેટલી સંખ્યા બનાવી શકો. તો અહીં આપ્યું છે કે આપેલા અંકોના પુનરાવર્તન એટલે રિપીટ નહીં કરવાનું. એના વગર તેનો ઉપયોગ કરીને આપણે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધવાની છે. તો જોઈએ તો અહીંયા કેટલા અંક આપ્યા છે 2, 8, 7 અને 4. તો આનો ઉપયોગ કરીને આપણે શું કરશું? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધીશું. બરાબર બાળકો? તો સૌથી આ અંકનો ઉપયોગ કરીને સૌથી મોટી અંકની સંખ્યા બનાવી તો આમનો સૌથી મોટો અંક કયો છે? 8. તો સૌથી પહેલા લઈશું આપણે 8. બરાબર. પછી એનાથી નાનો અંક કયો છે? 8 થી એકદમ નાનો આવે. બરાબર. 8 થી સહેજ નાનો તો કયો આવશે? 7. એનાથી નાનામાં નાનો કયો આવશે? 4. ને એનાથી નાનો આવશે 2. બરાબર. તો આ અંકનો ઉપયોગ કરીને આપણે સૌથી મોટી સંખ્યા બનાવીએ 8742. હવે આનો જ અંકનો ઉપયોગ કરીને નાની બનાવી હોય તો સૌથી નાનો અંક કયો છે આમાં? 2. એનાથી સહેજ મોટો કયો આવે? 4. એનાથી સહેજ મોટો અંક કયો છે? 7 અને સૌથી મોટો અંક 8. આ છે સૌથી નાનામાં નાની સંખ્યા. ચલો બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા અંક આપ્યો છે 9, 7, 4 અને 1. તો સૌથી મોટી સંખ્યા કઈ થશે? ચલો આમાં સૌથી મોટો અંક કયો છે? 9. તો એ પહેલા લખવાનું. જ્યારે મોટી સંખ્યા બનાવે ત્યારે સૌથી મોટો અંક લેવાનો છે. બરાબર. હવે એનાથી સહેજ મોટો અંક કયો છે? 7. એનાથી થોડો મોટો અંક કયો છે? 4. અને છેલ્લે કયો વધ્યો? 1. તો આ બની સૌથી મોટી સંખ્યા. હવે એ જ રીતે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આમાં સૌથી નાની બનાવવાની હોય એટલે સૌથી નાનો અંક લેવાનો. તો કયો અંક લઈશું? સૌથી નાનો અંક 1. બરાબર. 1 આવી ગયો. તો એનાથી થોડો મોટો અંક કયો આવશે? એમાંથી 4. તો 4 લખશું આપણે. તો 4 આવશે. બરાબર. 1 આવી ગયો, 4 આવી ગયો. હવે 4 થી મોટો કયો અંક આવે? 7 અને એનાથી મોટો અંક આવશે 9. તો સૌથી નાની સંખ્યા બની. ચલો એક છેલ્લું જોઈ લઈએ. હવે અહીંયા સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. બરાબર. અને પછી સૌથી નાની સંખ્યા બનાવવાની છે. બરાબર. અહીંયા 4 અંક આવે છે 4, 7, 5 અને 0. તો સૌથી મોટો અંક કયો આવશે? 5. કારણ કે મોટી સંખ્યા બનાવવાની છે એટલે મોટો અંક લેવાનો. નાની સંખ્યા બનાવવાની તો નાનો અંક લેવાનો. તો 5 લીધો તો પછી 5 નહીં આવે. તો આનાથી મોટો અંક કયો છે? 7 છે. તો આપણે 7 લેવાનું. હવે 7 થી સહેજ નાનો કયો આવશે? 5. 5 થી સહેજ નાનો 4 અને છેલ્લે 0. તો સૌથી મોટી સંખ્યા બની કઈ? 7540. હવે સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો સૌથી નાનો અંક લેવાનો. તો સૌથી નાનો અંક કયો થઈ જાય? 0. પણ 0 આગળ લખશું તો આ રીતેની સંખ્યા બને 0. પછી આવે શું? એનાથી મોટો અંક 4, એનાથી મોટો 5 અને 7. તો કેટલા અંકની સંખ્યા બને? 3 અંકની જ બને. કારણ કે 0 આગળ લખાય તો અંક ગણાશે નહીં. તો 0 આપણે પેલો નહીં લખીએ તો ક્યાં લખીએ? બીજા નંબર પર લખશું. તો 4 આગળ લઈશું, 0 આગળ પછી લખશું 5 અને 7. બરાબર. ખ્યાલ આવ્યો? તો સૌથી નાની સંખ્યા કઈ થશે? 4057. જો 0 આગળ લખશું તો કેટલા અંકની સંખ્યા બની જાય? ફક્ત 3 અંકની સંખ્યા બને. અને આપણે બનાવવાના કેટલા અંકની છે? 4 અંકની. તો તેવી જ રીતે ડી અને ઈ તમારે કરવાનો છે. એ જાતે કરજો ઘરે ને જવાબ મને કહેજો કમેન્ટમાં. ચલો એના પછીનું છે આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરવાનું. કેટલી વાર પુનરાવર્તન કરવાનું છે? 2 વખત પુનરાવર્તન કરવાનું છે. અને શું બનાવવાની છે? 4 અંકની સૌથી મોટી અને સૌથી
નાની સંખ્યા બનાવવાની છે. એટલે હવે કોઈ પણ એક અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે. તો પહેલા આપણે શું બનાવશું? સૌથી મોટી અને પછી બનાવશું સૌથી નાની. બરાબર. હવે સૌથી મોટી અંક બનાવવાની હોય પણ આપણે કેટલા અંક બનાવવાની છે? 4 અંકની. પણ અહીંયા કેટલા અંક આપ્યા છે? 3. તો કોઈ પણ એક 2 વખત પુનરાવર્તન કરવું પડશે. તો કયો અંક પુનરાવર્તન કરશું? જે સૌથી મોટો અંક હોય. જ્યારે મોટી સંખ્યા બનાવે જે અંક સૌથી મોટો હોય એનું પુનરાવર્તન કરશું. અહીંયા કેટલી વખત પુનરાવર્તન કરવાનું છે? 2 વખત. તો સૌથી મોટો અંક 2 વખત લખ્યો. હવે કયા અંક વધ્યા? 7. તો 8 થી નાનો અંક કયો છે? 7 લખશું. છેલ્લે કયો અંક વધ્યો? 3. તો બની સૌથી મોટી સંખ્યા. હવે સૌથી નાની સંખ્યા બનાવવાની હોય ત્યારે કયો અંક પુનરાવર્તન કરશું? સૌથી નાનો અંક કયો છે? આમાં 3 છે. તો 3 ને 2 વખત પુનરાવર્તન કરશું. બરાબર. હવે 3 થી મોટો અંક કયો છે? તો 7. અને 7 થી મોટો કયો આવશે? 8. આ રીતે બનશે સૌથી નાની સંખ્યા. ચલો એવી રીતે બીજું છે આપણે જોઈએ. સૌથી મોટી સંખ્યા અને પછી સૌથી નાની સંખ્યા. બરાબર. તો આમાં સૌથી મોટી બનાવવી તો સૌથી મોટો અંક કયો છે? આમાં 9. તો એનું આપણે કેટલી વખત પુનરાવર્તન કરશું? 2 વખત. બરાબર. હવે 9 થી મોટો અંક કયો છે? 5 લેવાનો છે અને છેલ્લે 0 એટલે કે 0. તો આ બની સૌથી મોટી સંખ્યા. હવે સૌથી નાની સંખ્યા બનાવવાની તો નાના અંકનું 2 વખત પુનરાવર્તન કરશું. તો આમાંથી સૌથી નાનો અંક કયો છે? 0. જો 0 નું આપણે 2 વખત પુનરાવર્તન કરીએ તો આ રીતે લખાય. અને પછી એનાથી મોટો અંક આવશે 5 અને 9. તો કેટલા અંકની સંખ્યા બની? ફક્ત 2 અંકની. કારણ કે 0 આગળ લાગે તો એ ગણાય નહીં. તો કેટલા અંક થશે? ફક્ત 2. આપણે કેટલા અંક બનાવવાના છે? 4 અંકની. એટલે શું કરશું? 5 પહેલા લખશું અને 0 શું કરશું? વચ્ચે લખશું અને આવશે 9. તો સૌથી નાની 4 અંકની સંખ્યા કઈ બનશે? 5009. આ ગણાશે નહીં. આ ફક્ત 2 અંકની સંખ્યા થાય. ચલો એવી જ રીતે સી અને ડી તમારે જાતે કરવાનું છે. બરાબર. ચલો બાળકો હવે આગળનું આપણે જોઈએ. ચલો અહીંયા આપેલ શરતને આધારે 4 ભિન્ન અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો અહીંયા જો પહેલું શું આપ્યું છે? અંક 7 દરેક વખતે એકમના સ્થાને હશે. તો 7 જો પહેલું સ્થાન કયું હોય? એકમ. બીજું દશકનું, 100 અને 1000. દરેક વખત 7 કયા સ્થાને હશે? એકમના સ્થાને. તો આપણે સૌથી મોટી સંખ્યા બનાવવાની. તો સૌથી મોટી સંખ્યા બને તો સૌથી મોટો અંક લેવાનો. તો મોટો અંક કયો લઈશું? 9. પછી એનાથી સહેજ નાનો અંક કયો આવશે? 8. એનાથી સહેજ નાનો 7 તો આવી ગયો છે. બરાબર. તો આપણે કયા લઈશું? 7 થી નાનો 6. બરાબર. હવે એ જ રીતે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. 7 તો એકમના સ્થાને છે જ. તો સૌથી નાની બનાવવાની હોય તો નાની આપણે અંક લઈશું. તો 0 ના લઈ શકાય. જો 0 લઈએ તો કેટલા અંકની સંખ્યા બનશે? ફક્ત 3 અંકની. તો 0 આપણે પછી લઈશું. તો એનાથી મોટો અંક કયો લઈશું? આપણે 1 થી શરૂઆત કરશું. 0 ક્યાં લઈશું? બીજા સ્થાન પર. તો 1 આવી ગયો, 0 આવી ગયો. 0 પછી 1 પછી કેટલા આવે? 2. નાના અંકો લેવાના. તો આ બની સૌથી નાની સંખ્યા. ચલો એવી જ રીતે અંક 4 દરેક વખતે કયા સ્થાન પર હશે? દશક. તો એકમ અને દશક. બરાબર. દશકના સ્થાન પર 4 છે. તો મોટી સંખ્યા બનાવીએ તો મોટો અંક લેવાનો. મોટો અંક છે 9. નથી સહેજ નાનો 8. 4 તો છે જ. તો 8 પછી કયો આવશે? 7. તો 9847 એ મોટી સંખ્યા બને. નાની સંખ્યા બનાવીએ તો નાનો અંક લેવાનો. 0 ના લઈ શકે. આપણે લઈશું 1 થી શરૂઆત કરશું. 0 ક્યાં લખશું? બીજા સ્થાન પર. ચલો 1 આવી ગયો. 1 પછી કયો મોટો અંક લેવો પડે? 2. તો સૌથી નાની સંખ્યા બની 1042. ચલો હવે અંક 9 દરેક વખત કયા સ્થાન પર હશે? 100 ના સ્થાન પર. તો એકમ, દશક અને 100 નું સ્થાન અહીંયા છે. બરાબર. 9 આવી ગયો છે. મોટી સંખ્યા બનાવી હોય
તો મોટા અંક લેવાના. 9 તો આવી ગયો, તો હવે કયો લઈશું? 8. 9 આવી ગયો તો 8 પછી કયો આવશે? 7. 7 પછી 6. તો મોટી સંખ્યા બની 8976. નાની સંખ્યા બનાવી હોય તો નાના અંકો લેવાના. શૂન્ય ના લખી શકીએ તો શરૂઆત કરશું 1 થી. શૂન્ય કયા સ્થાન પર લખીશું? 9 તો છે જ, તો અહીંયા શૂન્ય લખશું. કે 9 ની જગ્યાએ ના લખી શકે, કારણ કે અહીંયા આપ્યું છે શરત 9 કયા વખતે હોવું જોઈએ? 100 ના સ્થાન પર. તો 1 આવી ગયો, 1 પછી 2. જ્યારે નાની સંખ્યા બનાવવાની હોય તો નાના એકમ અંકો લખવાના. ચલો હવે અંક 1 દરેક વખત ક્યાં સ્થાન પર હશે? 1000 ના સ્થાન પર. મોટી સંખ્યા બનાવવાની હોય તો મોટા અંકથી શરૂઆત કરવાની, તો 9, 8 અને 7. નાની સંખ્યા બનાવવાની હોય તો નાના અંકો લેવાનો. તો 1 આવી ગયો તો શૂન્ય બાકી રહ્યો ને, તો 0 પછી આવશે 2 અને 3. આ રીતે મોટી અને નાની સંખ્યા બનાવી શકાય. ચલો હવે આગળનો પ્રશ્ન. અંક 2 અને 3 લેવાના છે અને બંનેની મદદથી 4 અંકની સંખ્યા બનાવવાની છે, જેમાં બંને અંકો કેટલી વખત આવે જોઈએ? સરખી વખત. તો 2 અંકો છે, 4 અંકની સંખ્યા બનાવવાની, તો બંને કેટલી વખત આવે જોઈએ? 2 વખત. તો પહેલા 2 વખત લખ્યા, પછી 3. તો 2, 2, 3, 3 કેટલી સંખ્યા બની? હવે બીજી સંખ્યા બદલી હોય તો 2 એવા ને એવા. પછી આ 2 ની અદલા બદલી કરશું તો 3 ને આગળ લઈશું, 2 ને પાછળ લઈ જઈશું, 3 એવા ને એવા. ફરી આ 3 આ 2 ની બદલા બદલી કરશું તો 3, અહીંયા 2 આવી જશે, તો 2 આ 2 એવા ને એવા. બરાબર. હવે આપણે આ 3 ને આગળ લઈશું તો 3 એવા ને એવા, 2 પણ એવા ને એવા. આ 2 ની અદલા બદલી કરશું તો 3 આગળ આવી જશે અને 2 પાછળ જતા રહેશે. ફરી આ 2 ની અદલા બદલી કરશું તો 3 આગળ આવશે. આ 3 એવા એવા, આ 2 ની અદલા બદલી થાય તો 3 આગળ આવશે અને 2 પાછળ જતા રહેશે. બરાબર. તો જો અહીંયા 3 ની 3 સંખ્યા બની, 2 ની બાકી રહી છે. તો કઈ બાકી રહી છે? તો જોઈએ. તો હવે આવી જશે, ચલો આ 2 ને પાછળ લઈ જઈએ તો અહીંયા 2 વધશે, વચ્ચે આવશે 3, 3 અને 2. થઈ ગઈ કેટલી સંખ્યા બની? 3 ને 3 6 સંખ્યા બની. બરાબર. તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કઈ આવે? જો આમાં 3 વાળી મોટી સંખ્યા. તો અહીંયા 3 તો આ 3 સંખ્યા છે, એમાં બધામાં પહેલા 3 આવે છે, બીજામાં અહીંયા 3 આવે છે, એટલે આ સંખ્યા મોટી થશે. તો તે 3322 એ મોટી સંખ્યા થશે. સૌથી નાની સંખ્યા થશે 2 વાળીમાં જોઈએ તો 2 બધામાં 2 છે, પછી બીજા અહીંયા 2 આવે છે, અહીંયા 3 અને અહીંયા 3. તો આ સંખ્યા સૌથી નાની. તો 2233 સૌથી નાના થાય. ચલો હવે આગળનું જોઈએ. ચલો હવે ચડતો ક્રમ. ચડતો અને ઉતરતો ક્રમ. ચડતો એટલે શું? સૌથી નાનામાં નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યાની ગોઠવણી. નાનાથી લઈને મોટાની ગોઠવણી. નાના સંખ્યાથી લઈને મોટી સંખ્યા સુધી જવાનું એટલે ચડતો ક્રમ. ને ઉતરતો ક્રમ એટલે ઊંધું. ઊંધું એટલે મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા સુધીની ગોઠવણી, મોટાથી લઈને નાના સુધીની ગોઠવણી. ચલો અહીંયા ચડતા ક્રમમાં આપણે એક ઉદાહરણ જોઈએ. તો આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું, એટલે સૌથી પહેલા સંખ્યા નાની લેવાની. અહીંયા 3 અંકની, અહીંયા 4 અંક, અહીંયા 4 અંક અને આ 3 અંક. તો સૌથી નાની સંખ્યા તો આપણે ખબર જ પડી જાય, 571 થઈ જશે. ચલો આ સંખ્યા આવી ગઈ. હવે એનાથી મોટી સંખ્યા કઈ આવશે? 847. ચલો હવે એનાથી મોટું જોવાનું છે તો 9754 અને 8320. તો એનાથી નાની સંખ્યા કઈ છે? આ છે. આ 2 માંથી નાની સંખ્યા કઈ? આ છે. તો એ લખશું 8320. છેલ્લે સૌથી મોટી 9754. તો જો નાની સંખ્યાથી લઈને મોટી સંખ્યાની ગોઠવણી થઈ. આ કયો ક્રમ છે? ચડતો ક્રમ. હવે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી લઈને નાની સંખ્યા સુધીની ગોઠવણી. સૌથી પહેલામાં ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા લખવી પડે. તો જેમાં સૌથી મોટી સંખ્યા જો 5000, 7500, 85400 અને 7861.
કઈ મોટી થશે? આ થશે ને. તો સૌથી મોટી સંખ્યા લખીએ 85,400. ચલો આમાંથી બીજી કઈ મોટી સંખ્યા પતી ગઈ, તો હવે કઈ મોટી સંખ્યા આવશે? દેખીતી છે 7,861. ચલો આ ખતમ થઈ ગયા. આ બેમાંથી કઈ મોટી સંખ્યા છે? 7,500 અને છેલ્લે 5,000 થઈ ગઈ. જો મોટી સંખ્યાથી લઈને નાની સુધીનું છે ને ગોઠવણી, એટલે આ કયો ક્રમ થાય? ઉતરતો એટલે મોટાથી લઈને નાના અને ચડતો એટલે નાનેથી મોટા સુધીની ગોઠવણી. ચલો હવે મોટી સંખ્યાનું આપણે વાંચન અને લેખન જોઈશું. તો આપણને ખબર છે 9 એ એક અંકની મોટી સંખ્યા છે અને એમાં એક ઉમેરતા શું મળે? 10, જે 2 અંકની સૌથી નાની સંખ્યા છે. તો 99માં એક ઉમેરે તો શું મળે? 100. એટલે 999માં એક ઉમેરે તો કેટલા મળશે? 1000, જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે. 9,999માં એક ઉમેરે તો કેટલા મળશે? અહીંયા 1000 હતા તો અહીંયા આવશે 10,000. બરાબર. 9,999માં એક ઉમેરે તો આપણને મળશે 10,000. બરાબર. અને 4 અંકની સૌથી નાનામાં 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10,000 છે અને મોટામાં મોટી 9,999. એમાં એક ઉમેરીએ તો મળશે 1,00,000, જે 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે. તો 6 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 9,99,999. અને એમાં એક ઉમેરીએ તો મળશે 10,00,000. બરાબર. તો જે આ છે એ 7 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા, અને 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થાય? 99,99,999. અને એમાં એક ઉમેરીએ તો કઈ સંખ્યા મળે? 1 કરોડ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,00,000 અને 1 કરોડ. જો આ 1 કરોડ છે તો કેટલા અંકની સંખ્યા થઈ જાય? તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 8 અંકની આ સૌથી નાનામાં નાની સંખ્યા. ચલો હવે આ બધી મોટી સંખ્યાને આપણે બે પદ્ધતિમાં વાંચી શકીએ. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને બીજું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. તો કોઈ બી સંખ્યાને વાંચવું હોય તો આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પહેલા વાંચશું. તો જે આ સંખ્યા આપી છે એને તાર લખશું. તો પહેલું જે સંખ્યા હશે કયા સ્થાન પર હશે? એકમના સ્થાન પર. બીજી સંખ્યા દશક, ત્રીજી 100, ચોથી 1000, પછી 10,000, લાખ, 10,00,000 અને કરોડ. તો આ જે છે એ શું છે? ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,00,000 અને કરોડ. હવે જો તમે જોશો તો આ જે ગ્રુપ છે, તમે જોશો આ જે ગ્રુપ છે એક જ ગ્રુપ છે. બરાબર. આ 1000નું ગ્રુપ છે અને આ ગ્રુપ છે લાખનું અને આ કરોડનું. તો જે ગ્રુપ છે એ આખું સાથે વાંચવાનું. તો આ જો 3 કરોડ, આ 0, 4 એટલે 4,58,094. હવે આનાથી સહેલું વાંચવું હોય તો આપણે અલ્પવિરામનો પણ ઉપયોગ કરી શકીએ. જો આમાં સંખ્યા છે તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ કેટલું આવશે? પહેલું અલ્પવિરામ પાછળથી 3 આંકડા પહેલા, પછી એના પછીનો અલ્પવિરામ 1 અને 2 આંકડા પહેલા, એના પછીનો અલ્પવિરામ 2 આંકડા પહેલા. બરાબર. તો આ રીતે પણ સરળતાથી વાંચી શકીએ. તો આ રીતે જો 1, 2 અને 3 આંકડા પહેલા અલ્પવિરામ, પછી 2 આંકડા પહેલા અલ્પવિરામ, પછી 2 આંકડા પહેલા. તો જો 3 કરોડ 4,58,094. તો આ રીતે આપણે સરળતાથી વાંચી શકીએ. યાદ રાખવાનું, પહેલું અલ્પવિરામ 3 આંકડા પહેલા, પછીના બધા અલ્પવિરામ 2 આંકડા પહેલા. ચલો બીજી સંખ્યા છે. જો પહેલું એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,00,000, કરોડ અને 10 કરોડ. આ યાદ રાખવાનું છે ભારતીય સંખ્યા પદ્ધતિમાં. બરાબર. તો પહેલું અલ્પવિરામ કેટલા આંકડા પહેલા? 1, 2 અને 3 આંકડા પહેલા. પછીનું અલ્પવિરામ 2 આંકડા પહેલા, પછીનું અલ્પવિરામ 2 આંકડા પહેલા. અહીંયા પતી જાય છે. ચલો તો આખું જે આંકડા અલ્પવિરામ પહેલાનું આખું સાથે વાંચો. તો 77 કરોડ
એ લાખમાં કશું નથી, 0 છે તો કઈ વાંચવા નહીં. તો 77 કરોડ 2,509. આ રીતે સરળતાથી આપણે વાંચી શકીએ. તો જો આ આખું સાથે વાંચવાનું. 77 કરોડ લાખમાં કશું નથી, અહીંયા 2,509. ખ્યાલ આવ્યો બાળકો? તો આ યાદ રાખજો હંમેશા. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું આવે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. ચલો હવે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ જોઈએ. તો એમાં શું આવશે છોકરાઓ? તો એકમ, દશક, 100, 1000, 10,000 પછી યાદ રાખવાનું કયું આવશે? 100,000, 100,000 પછી આવશે મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. તો મિલિયન, બિલિયન, ટ્રિલિયન આવે તો એ કઈ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ થાય. તો જો પહેલું એકમ, દશક, 100,000, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. તો જો તમે અહીંયા જોશો તો આખું આ મિલિયન વાળું છે, તો મિલિયન વાળું આખું આ જૂથ થઈ જશે. પછી આ આખું જૂથ કયું છે? 1000નું. ને આ એકમનું જૂથ છે. તો સાથે વાંચવાનું હતું 189 મિલિયન. આખું આ મિલિયનનું છે તો મિલિયન વાંચવાનું. તો 189 મિલિયન 500,000નું ગ્રુપ છે તો 500,495. ફરી વખત 189 મિલિયન 500,495. ચલો બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા બી એકમ આવ્યું છે. એકમ, દશક, 100,000, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન. 100 મિલિયન પછી શું આવશે? બિલિયન. 10 મિલિયન આગળ હોય તો 100 બિલિયન. 100 બિલિયન થી આગળ આવે ટ્રિલિયન. 10 ટ્રિલિયન, 100 ટ્રિલિયન. તો યાદ રાખવાનું. જો તો આ કયું છે? બિલિયન છે ને, આ 2 બિલિયન. તો આ બિલિયનનું ગ્રુપ છે. પછી આ મિલિયનનું છે તો આખું મિલિયનનું જૂથ થઈ જશે. અને આ 1000નું ને આ એકમનું. તો ગ્રુપ સાથે વાંચવાનું. તો 48,597,632,542. જો ના ખબર પડે તો આ રીતે પણ તમે વાંચી શકો, કોમા મૂકીને. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ ક્યાં થાય? પહેલા 3 આંકડા પછી. બીજું અલ્પવિરામ પણ 3 આંકડા પહેલા. ત્રીજો અલ્પવિરામ પણ 3 આંકડા પહેલા. એટલે દરેક અલ્પવિરામ 3 આંકડા પહેલા આવશે. કઈ પદ્ધતિમાં? આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં. જ્યારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પહેલું અલ્પવિરામ 3 આંકડા પહેલા, પછી બાકીના બધા અલ્પવિરામ 2 આંકડા પહેલા. તો અહીંયા આંતરરાષ્ટ્રીયમાં દરેક અલ્પવિરામ 3 આંકડા પહેલા પાછળથી. તો હવે આ સાથે વાળું. તો અડધા જો એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ. સોરી, એકમ, દશક, 100,000, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન, 100 મિલિયન, બિલિયન, 10 બિલિયન. તો બિલિયનનું છે તો 48,597,632,542. તો વાંચવામાં સરળતા પડે તો અહીંયા કોમા મૂકવા હોય તો અહીંયા જો 1, 2 અને 3 આંકડા પહેલા, 1, 2 અને 3 આંકડા પહેલા. તો સરળતાથી વાંચી શકો. 189 મિલિયન 500,495. 1, 2 અને 3 આંકડા પહેલા, 1, 2 અને 3 આંકડા પહેલા, 2 અને 3 આંકડા પહેલા. તો જો 48,597,632,542. આ રીતે